સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 98 વર્ષીય વૃદ્ધાને 59 વર્ષીય પુત્રવધુ વાળ પકડી ઢસડતી અને લાતો ફટકારતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પાડોશીએ વાયરલ કરેલા વિડીયોના પગલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ ભડિયાદરા સહિતના સામાજિક આગેવાનોની ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવી હતી. ત્યારબાદ કલાકો સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પછી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પુત્રવધુ પણ દોડી ગઈ હતી અને તેને પસ્તાવો થયો હતો તેમ સાસુની સેવા ચાકરી કરી હતી. જોકે સાસુને મારવાને લઈને પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે આ વિડીયો 13મીએ ઉતારવામાં આવ્યો હતો, જે વાયરલ થતાં જ પોલીસની ટીમ એનજીઓ સાથે મોકલવામાં આવી હતી. મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શીતલબેન ભડિયાદરાની લેખિત ફરિયાદના આધારે વૃદ્ધાને મારવા બદલ તેમની પુત્રવધુ સરસ્વતીબેન શેલડિયા વિરુદ્ધ બીએનએસની કલમ 115(2) અંતર્ગત એનસી ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે આરોપી મહિલાની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે. ગતરોજ બપોરના સુમારે સામાજિક સંસ્થા ચલાવતા શીતલ ભડિયાદરા, ચેતનાબેન સાવલિયા સહિતની મહિલા આગેવાનો પુણા પોલીસ મથકે દોડી આવ્યા હતા. એક વૃદ્ધાને તેની પુત્રવધુ મારઝૂડ કરતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો પોલીસને બતાવ્યો હતો. વિડીયોમાં વૃદ્ધા નિવસ્ત્ર અવસ્થામાં તેના ઘરની લોબીમાં ખાટલા પાસે બેઠા હતા તે વખતે પુત્રવધુ સરસ્વતીબેન ત્યાં આવી તમાચા અને લાતો મારવાની સાથે વાળ પકડી ઢસડતી હોવાનું દેખાયું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આ ઘરની ઉપરના માળેથી કોઈએ ઉતારી સામાજિક સંસ્થાઓને મોકલ્યો હતો. પુણા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈએ એક ટીમ આ સામાજિક કાર્યકરો સાથે જે સોસાયટીનું સરનામું હતું તે માતૃશક્તિ સોસાયટીમાં મોકલી હતી. પોલીસ એનજીઓ આ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત દયનીય હાલતમાં રહેલા 98 વર્ષીય વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસ અને એનજીઓને જોઈ જેની ઉપર મારવાનો આરોપ હતો તે પુત્રવધુ સરસ્વતીબેન કનુ શેલડિયા તથા પૌત્ર પણ ત્યાં દોડી આવ્યા હતા. મહિલા સંગઠનોએ વૃદ્ધાને મારનાર પુત્રવધુ ઉપર ગુનો નોંધવાની માંગણી કરી અને વૃદ્ધાને આ પરિવાર પાસે નહીં રહેવા દઈ વૃદ્ધાશ્રમમાં લઈ જવાની માંગણીની સાથે પોલીસ મથકે જ મોરચો માંડ્યો હતો. કલાકો સુધી ચાલેલી મથામણ બાદ સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલી આપવામાં આવ્યા હતા. માતા પુત્ર પોતાની સાથે વૃદ્ધાને ઘરે લઈ જવા અને ફરીથી આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરવા અને માફી માંગતા નજરે પડ્યા હતા. જોકે એનજીઓ વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા મક્કમ રહ્યું હતું. વૃદ્ધાશ્રમમાં પોતે પણ સાથે જ રહેશે એવી જીદ સાથે વહુ પણ સાથે જ વૃદ્ધાશ્રમ પહોંચી હતી, જ્યાં પહેલા જે સાસુને માર્યો હતો તેની સેવા ચાકરી પણ કરી હતી. મારા પાસે વિડીયો દ્વારા મને જાણ થયેલી કે બાની ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે, મરાઈ રહ્યો છે. એટલા માટે અમે લોકોએ પછી એમના ઘરે ગયા પોલીસ સાથે, પોલીસને જાણ કરીને કે બાને આટલો મારી રહ્યા છે તો આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ, જ્યાં એમની સાર સંભાળ લેવાય એવી જગ્યાએ. એટલા માટે અમે બાને પોલીસ સ્ટેશન બી ગયેલા હતા અમે ફરિયાદ કરવા માટે. અને પછી ત્યાર પછી એવું કીધું કે અમે હવે બા સાથે આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને એમને પીડિત નહીં કરીએ. એટલે અમે બાને આશ્રમ લઈ આવ્યા છીએ અને બા આશ્રમમાં છે, અંદર છે, મેં મૂકી દીધા છે અને આશ્રમવાળાની બાહેધરી છે અને પોલીસે પણ લખાણ કરી લીધું છે અને એ લખાણ દ્વારા અમે પોલીસને અને વૃદ્ધાશ્રમને બંનેને આપી દીધી છે કે ભાઈ બા હવે અહીંયા રહેશે અને એમનું ધ્યાન આશ્રમમાં રખાશે, એમને કોઈ મારવામાં નહીં આવે અને એમનું ધ્યાન રખાશે. એવું કાંઈ નથી. હવે એમના પરિવારને જો પેલું થઈ જાય કે ભાઈ નહીં અમે ખોટું કર્યું છે ને એમનો પરિવાર લઈ જાય તો આપણે કોઈ રોકવાના નથી. એમનો પરિવારને બી એવી લાગણી થઈ જાય કે અમે કર્યું એ ખોટું છે તો એમનો પરિવાર લઈ જઈ શકે છે એમના માતાને, પણ અત્યારે બા આશ્રમમાં છે. પરિવારનું કેવું એવું છે કે એમના જે બેને એમને માર્યો એ બેન જ એમની સાથે અહીંયા રહેવા માંગે છે. એટલે એ બેન હજી આવ્યા નથી એવું કહે છે કે અમે આવશું એવું. અમે અત્યારે બાને જમાડી રહ્યા છીએ અને બાની સાર સંભાળ લેવાઈ રહી છે.
હા કે અમારી ભૂલ છે એમ, પરંતુ આવું કોઈ પણ વ્યક્તિએ પોતપોતાના માતા પિતા માટે કોઈ દિવસ આવું કૃત્ય નહીં કરવું જોઈએ. કાલે તમારી પણ ઉંમર થશે તો તમારી સાથે આવું બન્યું હોય તો તમારા પર શું વીતે તમે સમજી શકો છો અને તમે એનો અહેસાસ બી લઈ શકો છો કે આવું દુનિયામાં કોઈ પણ માતા પિતા સાથે ન બનવું જોઈએ, કે કોઈ પણ વડીલ સાથે, કે કોઈ પણ બેન દીકરી સાથે, કે કોઈ પણ બાળક સાથે મારવો એ કૃત્ય છે અને કોઈ પણને અધિકાર નથી કે તમે એમને મારી શકો.